મારી બેન 40 વર્ષથી હે, મૂંગી હે, બેરી હે. તમારામાં જ્ઞાન હોય ને તમે બુદ્ધિશાળી હોય ને તમે હવે છેતરવા ના માંગતા હોય અને તમને કોઈ છેતરી જાય એવું તમે ના ધારતા હોય, તમારું માથે જે વજન છે ભારે ભારે, કોઈના મગજ કામ કરતા નથી. સાચી વાત. ગળે ફાંસો ખાઈને મરી જવું. હેલો. હવે મરી જવું, જીવવું નથી. અને જે પણ કાર્ય કરો ને એમાં નુકસાન છે. હા, એ સાચી વાત છે. બધો મારી બેન 40 વર્ષથી હે, મૂંગી હે, બેરી હે, બોલી એક પણ જે વસ્તુ જાતે નહીં કરી શકતી. કઈ માણસ કોઈ આવે ને તો ઓળખી જાય ખરી કે આ માણસ આપણો મહેમાન, આ બહારનો, આ બધી તકલીફ અંદર થઈ જાય. પણ ને કોઈ સેવા કરવા વાળું કોઈ માણસ નહીં પાછળ. બીજું અમે ગમે એટલે જોર આજે પણ કોઈ એમ કહે છે કોઈ દેવ દુઃખ છે, ઓમ છે કરે જતો, પણ સેવા કરવા વાળું નથી ને. મારી દુઃખ હોય તો કહો, નહીં તો જે હોત પણ અમે કરીએ છીએ. જૂના ઘેરથી અમે નવા ઘેર આવ્યા ને એટલા પછી તો બહુ દુઃખ. એવું? કેટલા વર્ષ થયા? 33 વર્ષ. હા, 33. અને એના કેટલા વર્ષ થયા? એના 38. તો હું સમજવું, અમારા વડવામાં કોઈ દેવ દુઃખ હોય તો આ બહુ ગંભીરતામાં બેઠ્યો છે. જયારે દેવું થઈ ગયું હોય એ બરોબર હતો, એમ દેવું થઈ ગયું હોય ચમ લાવી રીતે બેઠ્યો હતો? દેવું થઈ ગયું તારે. તો કોણ ભરશે? હું કરવું કે તમે કોઈ રસ્તો બતાવો. એક પૂર્વજ પૂજ્ય અમે. હા, પૂર્વજ. હા, કોને બતાવ્યો? અમારા ઘડીઓના 5મી 6ઠી 7મી પેઢી થી. તે બીજું કોઈ નહીં. બીજું કોઈ નહીં. ઉમિયા માતા કુળદેવી પૂજ્ય. એ તો પટેલે પૂજ્ય. એમાં કોઈ હાથ પડ્યા હોય તો બતાવો. કઈ ખબર નહીં પડતી. તમારો પ્રશ્ન જે એવો છે તો કે 40 વર્ષથી દુઃખ છે, 40 વર્ષથી સેવા કરીએ છે, તો હું કરું? મન કે અમારા પૂર્વજનું કોઈ દુઃખ આખું હોય. તારા પૂર્વજો પાસે 60 વીઘા જમીન હતી, જમીન ક્યાં ગઈ એ પેલા હું તને પૂછું. હેડ મને જવાબ દે. અરે 60 નીકળે તો તારે માનવાનું કે હું કાળખા બોલતી હતી. હા માં હતી. એ બધી અડધી ભાગલે પડી જઈને અમે અમે ગોમ બીજું મૂકી દીધું ને. તારો ગોગોતા રહી ગયો. કોઈ નહીં બતાવવાનું, કોઈ કહે છે નહીં, કોઈ જગ્યા પકડાય છે નહીં. યાર તમારામાં જ્ઞાન હોય ને તમે બુદ્ધિશાળી હોય ને તમે હવે છેતરવા ના માંગતા હોય અને તમને કોઈ છેતરી જાય એવું તમે ના ધારતા હોય, તમારું માથે જે વજન છે ભારે ભારે, કોઈના મગજ કામ કરતા નથી. સાચી વાત. આ ગોગો છેલ્લે હું કરવાનું કે છે કહું? ગળે ફાંસો ખાઈને મરી જવું. હેલો. હવે મરી જવું, જીવવું નથી. અને જે પણ કાર્ય કરો ને એમાં નુકસાન છે. હા, એ સાચી વાત છે. બધો હવે તારો દેવ એવું, તારું દેવ માનો, હું વાત કહું આ તો માનો કે 4 થી 6 ભાઈ હોય. કેટલા? 4 થી 6. પેલા સમજી લે, 4 થી 6 ભાઈ હોય. હવે એમના દાદાની મિલકત હોય 60 વીઘા. કેટલી? 60 વીઘા. બરોબર. અને એમાં કોઈક દેવ હતું. શું હતો? દેવ. ગોગા મહારાજ એ હતા. હવે માનો કે એમાંથી જેને રૂપિયો મળ્યો એ લઈને જતા રહ્યા, તો ઓલા ગોગાનું શું થાય? તું મને જવાબ દે. હા, એ સાચી વાત છે. ડોહો રહી જાય નહીં. ના તું મને કે, જો મેં તને 40 વીઘા કીધી નહીં, 10 વીઘા કહું નહીં, તારો ગોગો આઈને ઉભો છે ને એવું કીધું છે કે અસલ હું શંકર ડોહાનો ગોગો થઉં છું, અને તું વય વંચો ખોલ ને તારો દાદાનું નામ શંકર નીકળે ને તો માનવાનું કેવું કાળકા બોલતી હતી. હા, સાચી વાત છે. સાચું છે પણ તમે ખોટા છો. હા, હું તો સાચી જ છું.
હવે મન કે તમને જીવનમાં દુઃખ પડે છે એનું કારણ શું? મેં તને હું બતાવ્યું કે હા મારી કે તમે કહો અમને ખબર પડતી નહીં એટલે હું કહું. અરે 60 વીઘા જમીન જેને વેચીને જેના ભાગલા પડ્યા ને એ એકય બાપીલો ગોગો લેવા રહ્યો નથી. હા સાચી વાત. અને જેટલા એ જમીન વેચીને નીકળ્યા ને એમના 20% લોકોમાં તો લોકોને બાયડ્યો જ નથી આવી. જા વાંઢા ફરસ જોયા જા. અને જે દીકરીઓ છે એ શારીરિક રીતે પીડાય. અને તારે જોવાનું કે આજથી 20 વર્ષ પછી એવું ચાલુ થયો કે તમે કોઈક ધંધો નોકરી કે કામ ગોતવા જાઓ કે કોઈક ધંધામાં 25 રૂપિયા રોકો તો તમારે 25 ના 50 જતા જ રે. ખરી વાત છે મારી, સાચી વાત. એટલે જો ખવડાવશે, મારશે અને લઈએ લે છે. ખરી વાત છે. શું કીધું? ખવડાવશે, મારશે અને લઈએ લે છે. એવું જ કરે છે. એવું થશે જ. હજુ 50 વર્ષ જશે ન્યાય નહીં કરો ને તો એ જ થશે. તમે ન્યાય કરાવરાવો. ન્યાય શું? 60 વીઘા જમીન લાવી છે તારી પાસે? 60 જમીન તો અમે ભાગલે પકડે પડી. અમે ચોથી અમે બધું લાવીએ. અમે બીજા ગામમાંથી આવ્યા, ગઈડીયામાંથી. હું તને શું કહું છું, તું પેલા સમજ. દેવ 60 વીઘા જગ્યામાં બેઠ્યું તું. બધા લઈને રૂપિયા લઈને જતા રહ્યા, જેને જે મળ્યું આઈને જતા રહ્યા. તો દેવનું શું થાય હું તને પ્રશ્ન કરું છું. હા એ સાચી વાત. દેવ વિનાય રહી ગયો ને અમે બધા જમીન વેચી. તારો દીકરો છે ને તારો દીકરો હોય, તાર દીકરો હોય અને તને મૂકીને જતો રે, તું કરે શું? મન કે તારી અંદરની આત્મા શું કે? દુભાય. આત્મા દુભાય. માતાજીનું દુઃખ નથી, દેવ નડે છે સાચું, પણ માતાજીનું દુઃખ નથી. તમારા ઘરની અંદર દુઃખ હોય તો ગોગો 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 ને ગોગો. હા ખરી વાત. હવે હું એને તને શું કરું? મન કે હેન હું તને લે બોલ. એટલે એ તારો ગોગો 60 વીઘા જમીન માટે રોતો હોય, એમાં હું શું કરું કે વેચીને જતા રહ્યા બધા અલગ અલગ, અને મને તો કોઈ જોવાય આવતું નહીં, મને કોઈ પૂછતું નથી, મને કોઈ યાદ નથી કરતું, તો હું કરું છું. તમારા દાદાઓએ કર્યું છે, વાત સાચી છે. તમારા દાદા 100 વીઘા જમીન મૂકી ગયા હોય તો તમે પેલા પટેલને થોડી હાલત તમે જ વાપરત ને. વાપરત ને તમે તો. દાદો દેવું મૂકીને જાય, દેવું દાદાની જમીનના હકદાર તમે થાવ છો તો દાદાને 25 લાખનું દેવું હોય તો તમારે ભરવું ના પડે? તો રૂપિયાનું દેવું તો કળિયુગમાં ભરાઈ જશે, દેવનું ના ભરાય. હા પણ મારી અમને ખબર નથી એટલે મારી દેવું અમે પૂછીએ દેવો હોય તો બોલ. પણ અમને તો ખબર નથી મારી એટલે આજ સુધી આ તને આટલું ખખડીને તો તને કીધું 60 વીઘાની જગ્યા હતી ને બધાએ વેચીને પૈસા ફાના ફાત્યા કરી નાખ્યા અને બધાને દુઃખ ચાલુ થયા. આજે કોઈનું એકનો છેડો મળતો નથી અને કોઈને જીવવાની ઈચ્છા થતી નથી, બધાને મરી જવું. તેનું કારણ શું? તમારો ગોગો તમને દુઃખ આલસ. એનું સમાધાન એટલું જ થાય, એનું સમાધાન એટલું થાય કે આપણે જમીન તો એને આપી ના શકીએ, એને નવું મંદિર બનાવીને આપણે આપી શકીએ નહીં, એને જે જગ્યા પ્રિય હતી એ આપણે આપી શકીએ નહીં, આપી શકીએ. પણ આપણે એક વસ્તુ થાય કે બધા ભેગા થઈને એક જ જગ્યાએ ગોગા મહારાજનો દીવો કરીને એવું કહો કે ગામમાંથી બીજા ગામમાં આવ્યા હતા, હે દાદા અમે તો એકમાંથી 2 કર્યું હતું ને આજે અમે દુઃખી છીએ, તો દાદા તમે નવખંડ ધરતીમાં જ્યાં બેઠ્યા હોય ને ત્યાં પરિવારમાં અને દીવામાં હમાવો. તમારામાં હોવું જોઈએ, મારામાં નહીં. દેવ તો બતાવશે, એ દેવ તમને બતાવશે ને, હું એ તમને બતાવીશ, પણ તમારામાં એવું જ્ઞાન હોવું જોઈએ કે દીવો કરો એટલે એવું શબ્દ નીકળવો જોઈએ કે દાદા અમારો ગુનો ને અમારા વડીલોની ભૂલ થઈ કે તમને ભૂલી ગયા, એટલા જ દુઃખી છીએ. આજે મરવાના દિવસ, પણ દાદા અમે આજે આટલા વર્ષે તમને યાદ કર્યા તો દાદા તમે રાજી રહેજો. માગવાની જરૂર નથી, એ તો હાલ છે. તમારા વડીલોની 60 વીઘાની જગ્યા તમારા વડીલોએ વેચી નાખીને એમાં દેવ ગતું રહ્યું એટલા દુઃખી છો. આ સીધી વાત. હવે તમે હું સમજ્યા મારી પાસેથી એમ કહો. કારણ કે અમારે એનો કરવાનું મહારાજને પછી કહીશું અમે. અમે કહીએ કે તમારે જે વડીલે જે ભૂલ કરી હોય કરી, પણ અમે તમે આ દીવામાં બેસી જાઓ. જો તમારા ગુના તમારી ભૂલ અમારા વડીલોએ કરીને અમને ખબર નહીં તો અમે એક ગુનાની ભૂલ કરીએ છીએ દાદા. પણ મહારાજ ગોગા મહારાજ તમારો આ દીવો કરીએ અમે પરિવાર, તો આ જ્યોતમાં હમાવજો અને તમારા દીકરાઓના આશીર્વાદ આલજો.
કહેવાય કે નહીં? કહેવાય કહેવાય. અને બરોબર હું કાળકા બોલતી હોય પશુ પ્રભાત રાજા કરણના વેળાની સમયે કોણ બોલતી હોય? હું કાળકા કળિયુગમાં બોલતી હોય, કોકનો લાગતું હોય ના લાગતું કે કોણ બોલે છે, પણ અસલ પાવાની દેવી બોલતી હોય ને હાથમાં દાડે તારા સપનામાં ગોગો આવે તો માનજે કાળકા આવી પાવાગઢ થી હું અત્યારે બોલવા મુશ્ચિત વર્ષપરા નદી ગંધરપિયા મેલડી છો. શું કીધું? ખરી વાત છે માં. તારા ડોહા તારા સપનામાં ગોગો આવે અને ગોગો તને દર્શન દે તો તારા માનવાનું કે 60 વીઘા જમીનના કારણે આજે દુખી છો. એટલે આજકાલ કરતા 65-75 વર્ષે ન્યાય થાય છે. માતા કરી વાત કરી વાત બરોબર ના? બરોબર. હું આ કોઈને ઓળખતી નથી, હું તને ઓળખું છું. અને તું જીવે છે જાગે છે ત્યાં સુધી આ બધું પૂરું કરજે. અને તને એમ કહું છું કે તમે તું દીવો કર બધાને સાક્ષીએ અને કગર અને વિનંતી કર દીવો ને સુખડી આલ અને બરોબર એ દીવા કરે હાથ દાડા પૂરા થાય ને તને ગોગો સપનામાં આવે તો તારા માનવાનું કે વાડીમાંથી લાઈન ગોગો તારા ઘરે બેહાડ્યો હતો. ખરી વાત છે. ખરી વાત ખરી વાત બરોબર ના? બરોબર. આ ગોગો તમારો છે. ગોગો તમારો થાય. ગોગો એટલે ગોગો છે એટલે પછી તમે એને અલગ અલગ રૂપ આલતા નહીં. ક્યાં તો પૂર્વજ હશે, માતાજી હશે. તારા સપનામાં ગોગો આવે ને તારા માનવાનું કે હું આટલા વાગે માતા બોલતી હતી. ખરી વાત છે. જો તારે કેટલા વાગ્યા? જો 2:30 માં. હા 2:30 બરોબર ને? કેટલી? 2:30 એટલે કેટલા વાગ્યા કહેવાય? 2:30. જો કદાચ તમે દીવો કરો ને એના 7 દિવસ પૂરા થાય. કેટલા? 7 દિવસ. 7 દિવસ પૂરા થાય ને રાત્રે 2:30 વાગ્યા આટલો સમય થાય અને તારા સપનામાં ગોગો આવે એટલે મોટો આમ સાપ હોય 18 ફૂટનો અને આટલું જાડું મોઢું હોય ને આમ કરીને ઉભો રહે તો તારા માનવાનું કે 2:30 વાગે હું કાળકા ગોગાને લાવી હતી. ખરી વાત છે. ખરી. કારણ કે હું રાતની રાજા છું. કાળકા સિંધ વંશપરા નદી ગંધરપિયા મેલડી. ખરી વાત છે. હું કાળકા રાતની રાજા છું. એટલે રાત્રે બરોબર 2:30 વાગે ને 2:30 વાગે તારા સપનામાં ગોગો આવે ને તો તારે માની લેવાનું કે તમે આટલા વર્ષો એના દુઃખમાં પીડાતા હતા. આ દુનિયામાં માતા બધા બતાડશે ને ગોગો બતાડશે ને શિકોતરના પૂર્વજના બધા બતાડશે, પણ કળિયુગમાં એક જ અમૃતની માતા એવી શું એવું કહું કે રાતના 2:30 વાગે તારો ગોગો આવે તો તારે માનવાનું કે હું કાળકા આવી હતી તારા ગોગાને લઈને. ખરી વાત છે. ખરી વાત. ખરી વાત. બરાબર ના? પછી જો તમે મારો સંગ કર્યો છે, તમે મારા કીધામાં છો ને મારા શબ્દોમાં ઉભા રહેશો તો જરૂરથી એક દાડો પરિવર્તન થશે. આ અવતારમાં હું માતા છો. ખરી વાત છે. ખરી વાત. તમે પેલા એના ભક્તિમાં જતા રહો, ગોગાની સેવામાં જતા રહો, ગોગાના શરણમાં જતા રહો. એના શરણમાં જાઓ ને 25% રાહત થાય. દીકરીને તો માનજે કે હું કાળકા બોલતી હતી 2:30 ના ટકોરે. ખરી વાત છે. શું શીખ્યા? શું ખબર પડી? શું લઈને જાવ છો? એક જ કળિયુગમાં માતા શું છે કે કાપીને મોકલું છું ગાંડા. હા આ સુધી કોઈ કીધું, આ સુધી કોઈ નથી કીધું કે તમારા સપનામાં ગોગો આવશે એવું કોઈ ના કે શિકોતર આવશે કે માતાજી આવશે એવું નહીં કે. પણ એવું કહું છું કે મનોમન એવું રાખો કે જે ધંધા કરીએ છીએ ધંધામાં બરકત નથી, નુકસાનમાં જઈએ છીએ, પણ દીવો ચાલુ રાખીને હવાર હાજ એના પગે લાગજો તો એ ધંધા તમારા ઉજળા કરશે ને તો એ ગોગો કરશે. કદાચ 2, 5 કે 12 લાખનું ડોહા દેવું થયું હોય ને તો પેલો ગોગો ભરવા આવશે. મારા શબ્દોનો ઓળખજો હું માતા છો. કદાચ તમે તમારા દુઃખથી પીડાતા હોય ને તમને એવું થતું હોય કે કયો માર્ગ લઈએ ને કોણ મળા કળિયુગમાં જે અમારા માંથી બહાર કાઢે ને અમારું જીવન અને દીકરીનો હાથ પકડે એ ડોહા તને મનમાં શકે હું મરી જઈશ તો આની કોઈ સેવા કરશે નહીં. પણ હું સિંધ વંશપરા નદી ગંધરપિયા મેલડી બોલું છું કે ગોગાની સેવા કર. તારા જીવતા તો સુખ જોઈને ભગવાનના ઘેર છે. હું તમને ફેરથી મળું કે ના મળું ગોગાને કોઈ દાડો ભૂલતા નહીં. હું યાદ રહું તો ઠીક છે, બાકી મારા ભગવાનના ઘેર હું ભજન કરું છું માતા. અને અમે માં જગ્યા જેમ રહીએ છીએ એવી જગ્યા છે તે તમારો વિષય. જો તું તમે જ્યાં રહેતા હોય ને ત્યાં એક જ દીવો થવો જોઈએ. બધાની વચ્ચે એક જ દીવો થવો જોઈએ. થાય કે ના થાય એટલું? એક જ સુખડીનો પસાર થવો જોઈએ, અલગ અલગ નહીં. અને એક જ પ્રકારનો ભાવ હોવો જોઈએ કે અમે તમારી ગુનાને ભૂલ કરી છે ને તમને રાજી કરવા માટે આ દીવો કર્યો, કંઈક ભાગવા માટે નહીં.
તમે રાજી હશો તો બધું અમને મળવાનું જ છે. એવો ભાવ તમારો સાચો ગોગાના પ્રત્યે હોવો જોઈએ. અને હું તમને મળું કે ના મળું, તમે મને મળો કે ના મળો, પણ આ કળિયુગની અંદર ગોગો 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 ને ગોગો છે, ગોગો માતા નથી. અને હું એવું કહું છું કે બરોબર આજથી 18 મહિના થાય ને, 18 મહિના તમને બધાને કહું છું કે 18 મહિના થાય ને, 18 મહિના, અને તમને એવું લાગે ને કે અમૃતની મેલડીને કાળકાએ રસ્તો બતાવ્યો તો અને આજે 100% દુઃખ મટી ગયું છે, તો તારી કાળકા મારી પાસે લેવા આવજે. અસલ ગુરુદેવી મુશિંદ છપરા નદી ગંધર્વ્યા મેલડી છો. 18 મહિને 18 મહિના પહેલા તમે કાળકા ના આપો. બાપ મળ્યો છે ને તો માય મળશે. પણ બાપને રાજી કરો તો માં રાજી થશે.